સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં બળાત્કાર કેસના દોષિત આસારામનો ફોટો લગાડી તેની આરતી ઉતારાતા વિવાદ સર્જાયો. વિવાદ ત્યારે વકર્યો જ્યારે નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર જિગીશા પટોડિયા પણ આરતી સમયે ત્યાં હાજર જોવા મળ્યા. આસારામ બાપુના ભક્તોના એક જૂથે બળાત્કારી આસારામનો ફોટો લગાડી આરતીનું આયોજન કર્યું. સમગ્ર મામલે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગાયત્રી પરમારને પૂછતા તેમણે બચાવ કર્યો કે કેટલાક વ્યક્તિઓ પરવાનગી વિના દર્દીઓને ફળ વહેંચવા આવ્યા હતા, જેની જાણ થતાં તાત્કાલિક તે વ્યક્તિઓને બોલાવીને ખખડાવ્યા હતા. વર્ષોથી જેલમાં છે, કેટલીય યુવતીઓની જિંદગી ખરાબ કરવાનો જેના ઉપર આરોપ છે, બળાત્કારના કેસમાં જે દોષિત સાબિત થયો છે, એ માણસનો ફોટો લગાડી તેને હાર પહેરાવીને એની પૂજા કરવામાં આવી, એ પણ નવી સિવિલ હોસ્પિટલમાં. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં બળાત્કાર કેસના દોષિત આસારામનો ફોટો લગાડી તેની આરતી ઉતારાતા વિવાદ સર્જાયો. વિવાદ ત્યારે વકર્યો જ્યારે નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર જિગીશા પટોડિયા પણ આરતી સમયે ત્યાં હાજર જોવા મળ્યા.